ગામડાની અંદર આજે પણ આઝાદીના આટલા વર્ષ થયા છતાં ગામડાનો વિકાસ થયો નથી। જાણીતા પત્રકાર સંજયભાઈ જાની સાથે વાત કરીશું કે સંજયભાઈ, ગામડાની અંદર જે ગ્રામ પંચાયતની પરિસ્થિતિ છે તેના શું કારણો છે અને ગામડાની સ્થાપના ક્યારે થઈ? ગ્રામીણ સ્થાપના જ્યારથી થઈ શૈલેષભાઈ, ત્યારથી લઈને આજ દિન સુધી એટલે કે 2025ના વર્ષ દરમિયાન 11 વર્ષ આપણે જે છેલ્લા 11 વર્ષ ભારતીય જનતા પાર્ટીના શાસનના જોઈએ તો હજુ પણ સુશાસન અને ગ્રામીણ ઉત્થાનની જે વાતો થાય છે, અત્યારે પણ જો ગામડાની અંદર જઈને પરિસ્થિતિ જોવામાં આવે તો ગામડાની પરિસ્થિતિ આઝાદીના સમયે જે હતી એવી મોટા ભાગે જોવા મળશે। છેલ્લા ઘણા સમયથી અહીં વહીવટદારોનું રાજ હતું। ગ્રામ પંચાયતના કોઈ પણ કામ કરવા હોય તો અહીંની જનતાને બહુ મુશ્કેલી પડતી હતી। વહીવટદારો આવે ના આવે, અને આવે તો પણ એને 2-4 ગામડાઓનો ચાર્જ અપાતો હતો, જે સોમવાર, ગુરુવાર, મંગળવાર, બુધવારમાં વેચાયેલો હતો, જેને લઈને ગ્રામીણ પ્રજા પોતાના કામો કરવામાં અસમર્થ રહી છે। હવે જ્યારે આટલા વર્ષ પછી જે સરકારે નક્કી કરવાનું હતું, જે જાતિ વાઇઝ જે ગણના કરવાની હતી, એ પછી જે ચૂંટણી જાહેર કરી છે, હવે લાગે છે કે ગામડાના વિકાસમાં કંઈક તલભાર જેટલો ફરક આવશે। જયેન્દ્રભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે। સંજયભાઈ બહુ સરસ વાત કરી કે આઝાદીથી આજ સુધી ગામડાઓનો વિકાસ થયો નથી। લાખો કરોડો રૂપિયા ગામડાના વિકાસ માટે ગ્રાન્ટો આપવામાં આવતી હોય છે, તેમ છતાં ટકાવારી પદ્ધતિ જે ગામડાની અંદર ચાલતી હોય છે એના કારણે ગામડાનો વિકાસ થયો નથી। આપણે જયેન્દ્રભાઈ સાથે થોડીક વાત કરીશું। જયેન્દ્રભાઈ, આપ તો જાણીતા પત્રકાર છો અને ગામડાની અંદર આજે 27% જે અનામત લાગુ કરી છે, મહિલાઓને જે શાસન આપવામાં આવે છે, છતાં તેમના પતિ અથવા તો તેમના જે સસરા હોય એ લોકો શાસન કરતા હોય છે, શું કહેશો આ બાબતે? જો ગામડાઓના વિકાસની જે વાતો આપણે કરીએ તેના ઘણા બધા કારણ છે, ઘણા બધા સાઈડમાં વિકાસ બી થયા છે। સંજયભાઈ સાથે મારે એનું સંમત એટલા માટે નથી થતો કે કેશુભાઈની સરકારમાં કે પાછલી રાજ્ય સરકારોએ ગુજરાતમાં ગામડાઓના વિકાસના ઘણા બધા કામો કર્યા। તકલીફ ખાટલે ખોડ એ વાતની થઈ છે કે જે ગામમાં સરપંચ કે સરપંચની ટીમ કરપ્ટેડ હતી, જ્યાં આગળ ભ્રષ્ટાચાર તલાટીઓની સાથે મેળ મેળાપીથી થતો હતો, એ ગામમાં કામની જે ગુણવત્તા જોઈએ એ ગુણવત્તા સારી નહીં થઈ હોવાથી એ ગામનો વિકાસ થયો નથી। બાકી વનીકરણના કામોમાં તમે જોવા જાઓ તો ભ્રષ્ટાચાર થયો છે, પણ એની સાથે વિકાસ બી થયો છે। રોડ, રસ્તા, પાણીના, ટ્યુબવેલના, લાઇટના કેમેરા, સીસીટીવી કેમેરામાં તમે ઘણી બધી જગ્યાએ જુઓ, કેમેરાની સાઈઝ, કેમેરાની કંપની, કેમેરાના કેબલ, ભ્રષ્ટાચાર થયો છે, પણ ગામને સામે એક સિક્યુરિટી મળેલી છે। એટલે દરેક સિક્કાની બે બાજુ હોય છે, એમ ક્યાંક વિકાસ થયો છે સાથે ભ્રષ્ટાચાર થયો છે કે વિકાસ નથી થયો। પણ પરિસ્થિતિ એવી આવે છે કે રાજ્ય સરકાર હોય એમાં સરપંચ લેવલે જ્યારે સરપંચોની સત્તા સંસદ સભ્ય જેટલી થઈ ગઈ, સરપંચથી લઈને સંસદ સુધી ઘણી બધી જગ્યાએ ઘણા બધા વ્યક્તિઓની કાર્યશૈલી ખૂબ શંકાસ્પદ રહેલી છે અને એના કારણે ગામના વિકાસો થયા નથી। પણ આવનારા સમયમાં જ્યારે ડિજિટલ સમાચાર માધ્યમો એક્ટિવ થઈ ગયા છે, લોકો જાગૃત થઈ ગયા છે, યુવાધનને ખબર પડવા માંડી છે, ત્યારથી આ કાર્યમાં થોડો ફેરફાર આવશે, થોડો રૂકાવટ આવશે, થોડો અડચણ આવશે, પણ આખરે તો ગામનો વિકાસ કરવો દરેક સરકારોનો ધ્યેય હોય છે અને એ પ્રમાણે થશે એવું મને લાગે છે। જયેન્દ્રભાઈ બહુ સરસ વાત કરી કે ગામડાની અંદર વિકાસ માટે સરકાર ગ્રાન્ટો આપતી હોય છે, તેમ છતાં ગામડાની અંદર જે કરપ્શન એટલે કે ટકાવારીની પદ્ધતિ છે તેના કારણે, તેના ભ્રષ્ટાચારના કારણે ગામડાનો વિકાસ થશે। આપણે સંજયભાઈ પાસે ફરીથી જાણવાનો પ્રયત્ન કરશું। સંજયભાઈ, મહિલાની વાત કરે છે સરકાર, 33% અનામત આપવામાં આવે છે, તેમ છતાં મહિલાઓ રાત નથી કરતી, શું કહેવા માંગો છો બાબતે? ખરી બાબત એ છે કે મહિલાઓને જે અનામત આપી છે ને, મહિલા ઉત્થાનની વાત કરી, મહિલાઓ પણ સારું શાસન કરે અને પુરુષ સમોવડી થઈ અને પુરુષની સાથે ખભે ખભો મિલાવીને રાજનીતિમાં પ્રવેશે, એ માટે આ અનામત આપવામાં આવી છે। પરંતુ મોટાભાગના ગામોની અંદર આજે પણ જુઓ કે તમે મહિલા સરપંચ હોય છે, પરંતુ એમના પતિ દ્વારા જ બધી કામગીરી કરવામાં આવતી હોય છે। તમે ક્યારે બી કોઈ ગામમાં જઈને પૂછશો કે તમારા ગામના સરપંચ કોણ, એટલે તરત તમને જવાબ મળશે કે ફલાણા બેન સરપંચ છે, પણ જો સામેથી એમના પતિ આવતા દેખાય તો તરત કહેશે કે આ હાલો સરપંચ। એ પતિને જ સરપંચ તરીકે ઓળખવામાં આવે છે। અને પતિનો જે દખલગીરી જે પંચાયતની અંદર છે, તમે એક બહુ સારી હમણાં 2 એપિસોડ એના આવી ગયા, પંચાયત નામની એક વેબ સિરીઝ આવી હતી, વેબ સિરીઝની અંદર પણ આવું હતું
કે જ્યારે કોઈ મહિલા સરપંચ હતી પરંતુ એમના પતિ જ રાજ કરતા હતા, તો એ પ્રમાણે એક સમય એક કલેક્ટર ત્યાં આવે છે, એ જોવે છે તો એ મહિલા બધું સાચવી લેતી હોય છે, પણ એ 4 દિવસ કોઈ ઉપરી અધિકારી જાય કે નેતા જાય તો એ મહિલા સરપંચને માત્ર ભણાવી રાખવામાં આવે છે કે તમારે આ અધિકારી સામે આટલો જવાબ આપવાનો છે, એમ કહીને એ બધું ઠર્યુઠામ કરી દેવામાં આવતું હોય છે. બાકી પંચાયતની અંદર કથળેલી સ્થિતિ તો આજે પણ જોવા મળે છે. ઘણા બધા ગામોની અંદર જે અત્યારે જે વહીવટદારોના કારણે ઘણા બધા કામો ટલ્લે ચડ્યા છે, વિકાસના કામો થયા છે. અત્યારે ઓનલાઈન કામગીરી વેરા વસૂલાતની પણ કરવામાં આવી છે. તમે જિલ્લા પંચાયતની વેરા શાખામાં પૂછી જોજો મહેસાણા, તો ત્યાં આગળ જે એમને બારકોડ આપવામાં આવ્યો છે, જે તે બેંકોથી સંલગ્ન કરવામાં આવી છે, પરંતુ ત્યાં આગળ એમના બારકોડ ચાલતા જ નથી. તો એ વેરા વસૂલાત પણ કઈ રીતે કરવી એ પ્રશ્ન છે. જ્યારે મહિલા સરપંચ હોય છે કે મહિલા સરપંચને જે પદ આપવામાં આવ્યું છે એમને આ બધી કઈ ખબર જ નથી પડતી હોતી. એટલા માટે કરીને વહીવટદારોના મિલીભગતથી ઘણા બધા કામોની અંદર ગેરરીતિ આચરવામાં આવે છે. એ પણ સનાતન અને નગ્ન સત્ય છે. સાચી વાત સંજયભાઈ કરી કે જેની પત્ની સરપંચ બનતી હોય છે, તેમના પતિ અથવા તો તેમના સસરા કે તેમના દિયોર કે જે આગેવાન હોય ગામનો એ જ વહીવટ કરતો હોય છે. તેના કારણે મહિલા આજે શક્તિશાળી બની અને પોતે વહીવટ નથી કરી શકતી. બીજી વાત કરીશું કે હમણાં જ એક મંત્રીના 2 પુત્ર મનરેગાની અંદર કમ્પાઉન્ડ કરીને પકડાયા છે. જયેન્દ્રભાઈ પાસે જાણવાનો પ્રયત્ન કરશું. જયેન્દ્રભાઈ, શું કહેશો? હમણાં જ ગુજરાત સરકારના મંત્રી બચુભાઈ ખાબડના પુત્ર, બંને પુત્ર ભ્રષ્ટાચારમાં પકડાયા છે, અને એ પણ મનરેગા કે જે શ્રમિકોને બેરોજગારો એ લોકોને મજૂરી આપવાનું કામ કરવાનું હોય છે, અને પોતે જ આમાં ભ્રષ્ટાચારમાં સામેલ છે. તેમને પોલીસ કેસ થયા, જેલમાં પણ ગયા. શું કહેશો જયેન્દ્રભાઈ? જો મનરેગા એટલે ખરેખર તો છે ને સરકારના કર્મચારીઓ, કેટલાક કર્મચારી કેટલાક વિભાગો માટે ભ્રષ્ટાચાર કરવાનું ખૂબ મોટું સાધન છે. મેં ઘણી બધી ટીવી ચેનલોમાં બી કીધેલું છે, ને એક દાખલો મહેસાણા જિલ્લાનો કીધેલો છે કે મહેસાણા જિલ્લા પંચાયતના સદસ્યને મનરેગામાં મજદૂર તરીકે બતાવેલા છે, અને એને લેખિત રજૂઆતો કરેલી રાજકીય વગના કારણે જે તે વ્યક્તિ બચી ગયા. પરિસ્થિતિ એવી થઈ કે મનરેગાના ઘણા બધા કૌભાંડો આજે પણ એવા છે કે જે ભાગ બટાઈ મિલીનો જે ભાગ મિલીનો એકબીજાનો સપોર્ટ છે, એના ગ્રામ પંચાયતના લોકો કે જે તે સરકારી વિભાગના લોકો, તાલુકા પંચાયતની, જાણે મહેસાણા તાલુકા પંચાયતમાં જોવા જાઓ તો અમુક કામો એવા થયેલા છે જે કામ જ ઓન રેકોર્ડ થયા નથી. પણ મનરેગા યોજના એવી છે કે જેની જે શરતો છે એ શરતો ફૂલફિલ કરવામાં આવે તો સરપંચો કોઈ કામ ના કરી શકે, ના કોઈ સરકાર એમના કામના એચિવમેન્ટ કરી શકે. હું એવું માનું છું કે મનરેગામાં ઘણી બધી પારદર્શિતા લાવવાની જરૂર છે. સરકાર માટે ખૂબ શરમજનક બાબત બની છે. ખાવડ જેવા બચુભાઈના જે દીકરાઓ 2 જેલમાં ગયા, કોંગ્રેસની નબળાઈ ગણો કે કોંગ્રેસની એકજૂથતામાં અભાવ ગણો, કોંગ્રેસ આ મુદ્દાને રાજકીય રીતે બી નથી ઉપાડી શકી, નથી પ્રજા સમક્ષ વધારે લઈ જઈ શકી. આપણે મીડિયાના મિત્રો ક્યાંક જ્યાં બી જે સમયે જે જરૂર પડે તે સ્થળ પર રજૂઆત કરીએ કે એને પ્રદર્શિત કરીએ છીએ. પણ ઓવરઓલ જેટલી જવાબદારી મીડિયાની છે એનાથી વધારે જવાબદારી વિપક્ષની છે. વિપક્ષના સભ્યો ઘણી બધી તાલુકા પંચાયતો, નગરપાલિકામાં કે જિલ્લા પંચાયતમાં એમના જોડે ભાગ લઈ આવે છે, તે કઈ રજૂઆતો કરશે? માટે પ્રજા અને મીડિયા 2 જણાની જાગૃતતાના કારણે આવું બધું આપણે લોકો સમક્ષ આવી રહ્યું છે, અને આપણે બધા જ આશા રાખીએ કે આવનારા દિવસોમાં આમાં કંઈક સુધારો આવે, સરકાર બી કઈ યોગ્ય કદમ લે અને લોકોને પૂરી પોતાની યોજનાઓનો લાભ લેતા થાય. તમે જોયું અત્યારે જયેન્દ્રભાઈ જબરજસ્ત વાત કરી કે વિપક્ષ પોતે જ શાસક પક્ષના જે લોકો કામ કરતા હોય એમના જોડે ટકાવારી લેતા હોય છે, અને એના જ કારણે ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે. બીજા નંબરની વાત એ છે કે માત્ર બચુભાઈ ખાબડના જ 2 પુત્રો નહીં, પરંતુ સાબરકાંઠાની અંદર, ભૂતકાળની અંદર ટીડીઓ અને ટીડીઓથી લઈને તલાટી સુધી તમામ લોકો મનરેગાના કમ્પાઉન્ડમાં જેલમાં ગયેલા છે, અને અનેક કોન્ટ્રાક્ટરો પણ જેલમાં ગયેલા છે. આવા ભ્રષ્ટાચાર અને કમ્પાઉન્ડો હરેક જગ્યાએ ચાલતા જ હોય છે, પણ અમુક જગ્યાએ સીઆઈડી ક્રાઇમ એજન્સીઓને જે રિપોર્ટ સોંપવામાં આવતા હોય છે, તપાસના રિપોર્ટ સોંપવામાં સચ્ચાઈથી થતા હોય તો બચુભાઈ ખાબડના જેવા અનેક મંત્રી, એના ધારાસભ્યના પુત્ર જેલમાં જઈ શકે છે. બીજું આપણી સાથે રોનકભાઈ જાની છે, તેમની પાસે જાણીશું. રોનકભાઈ, ગ્રામ પંચાયતનો વિકાસ થતો નથી, અને ગ્રામ પંચાયતના વિકાસ માટે શું કરવું જોઈએ? જયેન્દ્રભાઈ જેમ કીધું એમ કે કોઈ પણ અમુક ગામડા વિકાસ થયેલો છે, અમુક ગામડામાં સંજયભાઈ કીધું વિકાસ જ નથી થતો. વિકાસ નહીં થવા પાછળનું કારણ છે કે ટકાવારી. આ લોકોની ટકાવારીના કારણે ગામનો વિકાસ કોઈ પણ જગ્યાએ ખોરવાઈ રહ્યો એવું લાગી રહ્યું છે.
જોઈએ છે નવી સરકારમાં નવા સરપંચો શું કરી રહ્યા છે? સંજયભાઈ જાનીએ જણાવ્યું કે ગ્રામ પંચાયતો વિકાસ નથી થતો એનું કારણ માત્ર શાસક પક્ષ અને વિપક્ષ પક્ષ બંને મળેલા હોય એના કારણે જ નથી થતો. સંજયભાઈ પાસે ફરીથી જવાનો પ્રયત્ન કરીશું. સંજયભાઈ, આજે ગ્રામ પંચાયતનો ચૂંટણીઓ ચાલી રહી છે, તેમ છતાં ચોક્કસ લોકોને ચૂંટવામાં નથી આવતા અને ગામના 2 નંબરના ધંધા કરતા હોય છે એવા લોકો પણ અમુક ગામોમાં ચૂંટાતા હોય છે. તે પાછળ શું કારણ હોય છે? ગ્રામ પંચાયતની ચૂંટણીમાં નિષ્ઠાવાન લોકો, જેમની છાપ પણ ગામમાં સારી હોય અને ગ્રામ પંચાયત કક્ષાએ જેઓ ની 5 માણસો સલાહ સૂચન લેતા હોય એવા માણસોને પાડી દેવાનો એક ષડયંત્ર પણ ગામડાઓની અંદર ચાલી રહ્યું છે. કારણ કે આજે જે ઈમાનદાર લોકો છે, જે નિષ્ઠાથી કામ કરવાવાળા છે, એમની પાસે એમ કહી શકાય કે આર્થિક સગવડતા નથી, આર્થિક રીતે સદ્ધર નથી. જ્યારે ગુનાહિત પ્રવૃત્તિઓ કરવાવાળા કે ગામડાની અંદર જે હમણાં બધી વધી છે કે દેશી અંગ્રેજી દારૂ, એ બધી બદીઓના કારણે કે અનેક બીજા નશાખોર પદાર્થોના કારણે યા તો યેનકેન પ્રકારે તાલુકા જિલ્લા મથકોથી કે રાજકીય આગેવાનો પાસેથી પોતાના કામ કઢાવી કે અન્યના કામો કઢાવી અને માલે તુજાર બનેલા લોકો ચૂંટણી લડે છે, પૈસા ખર્ચે છે અને એવો જીતે છે. અને જે રાજકીય આકાઓના જેમના ઉપર હાથ છે, તો હમણાં તાજેતરમાં એવા 2-3 દાખલા સામે આવ્યા છે જિલ્લામાં કે ચૂંટણીના ફોર્મ ભરતી વખતે માણસ એક સહી રહી ગઈ હોય કે કંઈ રહી ગયું હોય ને અડધી મિનિટ લેટ પડ્યો હોય ફોર્મ ભરવામાં, તો એનું ફોર્મ નથી સ્વીકારવામાં આવ્યું. સાચી વાત. એ એવું છે કે એ માથાભારે શખ્સોના ઈશારે આ બધું થયું છે. રાજકીય અગ્રણીઓના એ વ્યક્તિ સામે હાથ હોય એટલે થયું છે. તાજેતરમાં એક કિસ્સો બહુચરાજીનો મારી પાસે આવ્યો છે કે કોઈ એક ગામ છે જ્યાં એક ભાઈ ચૂંટણી લડી રહ્યા છે. એનો ભાઈ કંઈક પોલીસ વિભાગમાં નોકરી કરે છે. હવે એમાં ફોર્મ ભરવામાં અને ચૂંટણીની દખલગીરી ત્યાં ચાલુ થઈ ગઈ છે. 2 દિવસમાં એનો પણ કદાચ ખુલાસો થઈ શકશે. એટલે આવી રીતે જે માથાભારે લોકો છે, ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે, એવા લોકો જ ગામની અંદર રાજ કરશે તો પછી ગામના ઉત્થાન અને ગામના સજ્જન અને સારા માણસોને ગામમાં રહેવું પણ દુષ્કર થઈ પડે એવી સ્થિતિનો સામનો એમને આવનારા ભવિષ્યમાં કરવો પડે તેવી શક્યતા જોવા મળી રહી છે. તમે જોયું અત્યારે અસામાજિક તત્વો ગામ પંચાયતના સરપંચ બની જતા હોય છે ત્યારે ગામની શું હાલત થતી હોય છે. ગામના સારા સરપંચો જ્યારે એ અસામાજિક તત્વો વિરુદ્ધ જ્યારે રજૂઆત કરતા હોય છે તે સમયે તેમની જ સામે તેમના હુમલા પણ થતા હોય છે, તેમના ઘર પણ સળગાવવામાં આવતા હોય છે. અને આવા જ લોકો જો ગામના સરપંચ બની જાય તો ગામની શું પરિસ્થિતિ થતી હોય છે. આજે આપણે વાત કરી સંજયભાઈ જાની, જાણીતા પત્રકાર છે, જે આખા ગુજરાતની અંદર ફરતા હોય છે અને ગામે ગામના વિકાસની વાતો કરતા હોય છે, પરંતુ આજે જે ગામડાની પરિસ્થિતિ જોઈ એની વાત કરી. જયેન્દ્રભાઈ છે કે જે હર હંમેશા દરેક ટીવી સાથે ડિબેટમાં બેઠા હોય છે, એ પણ પ્રજાની સાચી વાત લોકો સુધી વાત રજૂ કરતા હોય છે. બીજા નંબરે સંજયભાઈ જાનીભાઈ છે, એ પણ આજે ગામડાની અંદર ફરતા હોય છે અને સારી લોકો સુધી વાત પહોંચાડતા હોય છે. આજે આપણે માત્ર પત્રકારો મિત્રો સાથે એટલા માટે જ વાત કરી છે કે સાચી વાત આજે વિપક્ષ બોલી નથી શકતું. એટલે હવે પત્રકારોને બોલ્યા સિવાય કોઈ રસ્તો જ નથી. પત્રકારોએ સાચી વાત, ગામડાની વાત, લોકોની વાત લોકો સુધી પહોંચાડવી પડશે. નમસ્કાર.